નમસ્કાર દર્શક મિત્રો, રિયલ નેટવર્કમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલ ઈમેલ મળતા સુરત પોલીસ તંત્ર દોડતું થયું। ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસે જ સુરતમાં માતાજીના મંદિરોમાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું। સુરતમાં ડીજીસીએલ દ્વારા સ્માર્ટ મીટર મૂકવાની કામગીરી શરૂ કરાઈ। એસીમાં બ્લાસ્ટ થતા વેડ રોડના કાપડ શોરૂમમાં લાગી આગ। નકલી આઈપીએસ પીએસઆઈ બાદ હવે નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટરની પોલીસે કરી ધરપકડ। પુણામાં ટીપી રોડ ખુલ્લો કરવાની નોટિસ મળતા રોષે ભરેલા સ્થાનિકો દ્વારા થાળી વગાડી કરાયો વિરોધ। હવે સમાચાર વિગતે જોઈએ। લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત સાથે કાયદા વ્યવસ્થાની સ્થિતિ ચોક્કસ કરવા પ્રયત્ન કરાઈ રહ્યા છે। સુરત શહેરમાં ડુમસ રોડ પર આવેલા વીઆર મોલને બ્લાસ્ટ કરવાનું ઈમેલ મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે। ધમકીની સૂચના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઈમેલ મળતા જ તાત્કાલિક મોલ ખાલી કરવા માટે સૂચના આપી દેવામાં આવી હતી। મોલ મેનેજમેન્ટે કર્મચારીઓને બહાર નીકળવાની સૂચના આપી હતી। અફરાતફરી વચ્ચે કેટલાક લોકો નીચે પડ્યા હતા અને જેને લઈને તેમને ઈજા પણ પહોંચી હતી। આ ધમકી ભરેલા ઈમેલ મળતા જ ઉમરા પોલીસનો કાફલો, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમ મોલ પર દોડી આવી હતી। ઉચ્ચ પોલીસ અધિકારીઓનો પણ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। સુરત વીઆર મોલને એક ઈમેલ મળ્યો હતો જેમાં લખ્યું હતું કે જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે। આ ધમકી ભર્યો ઈમેલ મળતા જ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। જ્યારે આ ઈમેલ મળતાની સાથે જ મેનેજમેન્ટ દ્વારા તમામ કર્મચારીઓ અને લોકોને બહાર નીકળવા માટેની સૂચના આપી દેવામાં આવી હતી અને મોલને ખાલી કરવા માટેની પ્રથમ કામગીરી કરવામાં આવી હતી, જેથી લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી। જ્યારે મળતી માહિતી મુજબ દેશભરમાં 52 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઈમેલ કરવામાં આવ્યા છે। એડિશનલ સીપી KN ડામોરે જણાવ્યું હતું કે આજે 4 વાગે આ ઈમેલ આવ્યો હતો અને અમે બધાને મોલમાંથી બહાર કાઢ્યા છે। સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસની વિવિધ ટીમો દ્વારા સમગ્ર મોલની તપાસ કરવામાં આવી રહી છે। તેમજ મોલની આસપાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। एक्चुअली वीआर मोल मगदला रोड पर आवेलो છે। અહીંયા એવું ઈમેલ મળેલો છે કે અહીંયા બોમ્બ બ્લાસ્ટ કરવાનો છે। થોડા ધમકી આવતી હતી તો મોલ મેનેજમેન્ટ થી અને મોલ સ્ટોર મેનેજર મોલ વાળાએ એમ કીધું છે કે અહીંયા બોમ્બ બ્લાસ્ટ છે તો બોમ્બ હોઈ શકે છે। એના માટે અહીંયા બધાને ક્લિયર કરીને બહાર બધાને ખસેડી કાઢ્યા છે। મેં અંદર જ હતો। ના, મેં જોબ કરું છું અહીંયા સ્ટોર। મારે સ્ટોર પછી બંધ કરીને બધાને ઇમિડિયેટલી બહાર કાઢ્યા પછી મેં પણ બહાર નીકળ્યો। બધા સ્ટોર બંધ કરીને નીકળ્યા છે। પછી પોલીસ એન્ટ્રી થઈ છે। 2-3 મિનિટમાં પોલીસ આવી ગયેલા હતા અને બધાને સિક્યુરિટી ગાર્ડે બધાને બહાર કાઢી દીધા હતા। એકચ્યુઅલી વીઆર મોલ મગદલા રોડ પર આવેલો છે। અહીંયા એવું ઈમેલ મળેલો છે કે સુરત સહિત સમગ્ર વિશ્વમાં આજથી નવરાત્રીનો પ્રારંભ થયો છે। નવરાત્રીના પ્રારંભથી જ શહેરમાં મા અંબા સહિત અનેક માતાજીના મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી રહી છે। માતાજીની આ મંદિરે આરાધના કરવા વડીલોની સાથે સાથે યંગસ્ટરની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી રહી છે। આજે નવરાત્રીના પહેલા જ દિવસે સુરત સહિત દક્ષિણ ગુજરાતના માતાજીના મંદિરમાં ભક્તોનો મેળાવડો થઈ ગયો હતો। ચૈત્રી મહિનામાં લીમડાનું મહત્વ વધુ હોય અને કતારગામમાં એક માતાજીના મંદિરમાં ભક્તોને પ્રસાદી સ્વરૂપે લીમડાના રસનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। સતત 9 દિવસ માતાજીની આરાધના કરવામાં માટે તહેવાર એટલે ચૈત્રી નવરાત્રી દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેરમાં નવરાત્રીની ઉજવણી માટે સુરતીઓ ઉત્સાહી જોવા મળી રહ્યા છે। જોકે છેલ્લે કેટલાક વર્ષોથી માતાજીની આરાધના કરનારા ભક્તોની સંખ્યામાં યંગસ્ટર્સની પ્રમાણ પણ વધુ જોવા મળી રહ્યું છે। આજે નવરાત્રીના પહેલા જ દિવસે સુરત શહેરમાં આવેલા આ મા અંબાના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી। નવરાત્રી પહેલા જ
મંદિરોને લાઇટિંગથી શણગારી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત વહેલી સવારથી જ માતાજીના મંદિરમાં પૂજાપાઠ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. શહેરના કોટ વિસ્તારમાં અંબાજી રોડ પર આવેલા 400 વર્ષ જૂના મા અંબાના મંદિરમાં તેમજ અંબિકા નિકેતન ખાતે આવેલા માતાજીના મંદિર ઉપરાંત અનેક માતાજીના મંદિરમાં વહેલી સવારેથી જ મોટી સંખ્યામાં માતાજીના ભક્તો ઉમટી પડ્યા હતા. આ ભક્તોમાં આ વખતે વડીલો સાથે યંગસ્ટરની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી હતી. સુરત ઉપરાંત વલસાડ નજીક આવેલા પાનેરા ડુંગર પર વિરાજમાન ચામુંડા માતાના મંદિરે પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતના માતાજીના ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ આ મંદિરોમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. ચૈત્રી માસની નવરાત્રિમાં માતાજીની આરાધના માટે લીમડાની આરોગવાનું ઘણું મહત્વ છે. ચૈત્રમાં નવરાત્રિ સાથે ચૈત્રમાં લીમડા આરોગવાની જૂની પરંપરા છે અને ચૈત્ર માસમાં નવરાત્રિની આરાધના સાથે લીમડાને આરોગવાનું પણ ઘણું મહત્વ જોવાયેલું છે. લીમડાને લઈને આયુર્વેદ અને શાસ્ત્રોમાં ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને ચૈત્રમાં લીમડો આરોગવાની જૂની પરંપરા છે. એ સાથે જ આજે પરંપરાને અનુસરવા માટે સુરતના કતારગામ વિસ્તારમાં ખોડિયાર માતાજીના મંદિરમાં સવારથી જ આરતી બાદ ભક્તોને પ્રસાદી રૂપે લીમડાના રસનું પાન કરાવવામાં આવ્યું હતું. આજે નવરાત્રિ પહેલો દિવસ, ચૈત્ર નવરાત્રનો પહેલો દિવસ છે. હું અંબિકા નિકેતનના ચંદ્રિકાબેન મેનેજિંગ ટ્રસ્ટી બોલું છું. આજે શરૂઆતથી 6 વાગ્યાથી માતાજીના દર્શન ખુલ્લા છે અને ભાવિક ભક્તોનો ધસારો છે અને દર્શન કરે છે. માં એમની મનોકામના પૂર્ણ કરે છે. માતાજીના ચૈત્ર નવરાત્રમાં ઉપાસના કરવામાં આવે છે. ઉપાસના કરી માં ભગવતી પાસે ભક્તો એવી માગી રહ્યા કે મારું આરોગ્ય સારું રાખે, રીધી સિદ્ધિ આપે, કોઈ બી એમની મનોકામના પૂર્ણ કરે માટે પ્રાર્થના આ નવરાત્રમાં 9 દિવસ કરવામાં આવે છે. આજે ભાવિક ભક્તોનો સવારથી ધસારો થઈ ગયો. સાંજ સુધીમાં એમના ભક્તો માતાજીના 1 લાખ જેટલા આવશે અને માતાજીના હાથ આશીર્વાદ માટે તૈયાર રહેલા છે. માતાજીને આંગણે આવેલો બાળક કદી નિરાશ થતો નથી. નવસારી શહેરના દુધિયા તળાવ પાસે આવેલ આશાપુરી માતાજીનું મંદિર ગાયકવાડી રાજનું પ્રતીક માનવામાં આવે છે. આજે પવિત્ર ચૈત્ર નોરતે આશાપુરી માતાના મંદિરમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી છે. ગાયકવાડી શાસનમાં નિર્મિત થયેલ આશરે 385 વર્ષ જૂનું આશાપુરી માતાના મંદિર સમગ્ર ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. નવરાત્રિનો પ્રથમ દિવસ હોય વહેલી સવારથી દર્શનાર્થીઓ મંદિરમાં મોટી સંખ્યામાં જોવા મળ્યા છે. નવસારી શહેર તેમજ જિલ્લામાં આ મંદિર અનેક વર્ષોથી ભક્તોનું આશા પૂર્ણ કરનારું કેન્દ્ર બન્યું છે. ગુજરાતનું એવું આ અનોખું મંદિર છે જેમાં માર્કંડેય ઋષિ ગણેશ અને માં આશાપુરી માતાની મૂર્તિ સાથે બિરાજમાન છે. આસો નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ઘેરૈયા નૃત્યનું આયોજન પણ અહીં કરવામાં આવે છે અને પુરુષો ઘેર બાંધીને સ્ત્રી સ્વરૂપ ધારણ કરીને માતાજીના ગરબા ગાય છે અને પોતાની વિશિષ્ટ ઢબમાં તેમને ગરબે રમતા નિહાળવું એ પણ એક લહાવો છે. અહીં પૂજારીઓ ચૈત્રી અને આસો માસની અષ્ટમીએ માતાજીનું હવન કરે છે અને જેમાં દક્ષિણ ગુજરાતના અલગ અલગ શહેરો અને ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં માઈ ભક્તો આવે છે અને હજારોની સંખ્યામાં નારિયેળ હોમી માના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. દક્ષિણ ગુજરાતના પ્રચલિત શક્તિ મંદિરોમાંના એક એવા આશાપુરી માતાના ભક્તો નવરાત્રિમાં દરરોજ માતાજીના શૃંગારના દર્શનનો લાભ લેવા માટે શ્રદ્ધા સાથે ઉમટી પડતા હોય છે. કહેવાય છે કે આશાપુરી માતાના ભક્તો પાસે જે પણ મનોકામના લઈ આવે છે તે પૂરી થાય છે, જેને કારણે જ અહીં પારણા બંધાય છે, બાબરી ઉતરે છે અને વિવાહ સંબંધિત કાર્યો પણ થાય છે. 1982માં મંદિર ટ્રસ્ટ બન્યું અને આશાપુરી માતાજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આશાપુરી માતાજીના આ ભવ્ય મંદિરે આજે પવિત્ર ચૈત્ર મહિનાની નવરાત્રિના પહેલા દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ ઉમટી પડી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. મારું નામ ખેતીભાઈ ભટ્ટ છે. આ નવરાજ મંદિર આ નવસારીનું આશાપુરી મંદિર છે. આ મંદિરની સ્થાપના ગાયકવાડ રાજાએ કરેલી. એ જ્યારે અહીંયાથી પસાર થતા હતા ત્યારે રાત વાસો કરવા માટે અહીંયા વડની નીચે વિસામો કર્યો
ત્યારે રાતના સપનામાં આવીને આશાભાઈ માતાએ એમને કીધું કે આ વડની નીચે હું છું તો તું મને કાઢ. એટલે રાજાએ કીધું કે મારી જે આશા છે જે હું લઈને બહાર નીકળેલો છું તે આશા પૂર્ણ થાય પછી હું આવીને તમને હું કાઢીશ. પછી રાજાને આશા પૂર્ણ થઈ એટલે એમને આવીને આ ત્રણ મૂર્તિ ગણપતિ દાદા, આશાપુરી માતા, માર્કંડેય ઋષિમુનિની મૂર્તિને બહાર કાઢી અને સુપ્રતિષ્ઠિત કરી. અહીંયા મારું નામ ખેતીભાઈ ભટ્ટ. મોબાઈલના આ યુગમાં દરેક વસ્તુ સ્માર્ટ થઈ ગઈ છે, ત્યારે સ્માર્ટ સિટી સુરતમાં પણ વીજળીના કનેક્શનના બિલ માટે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. સ્માર્ટ મીટરમાં લોકોએ પ્રીપેડ રિચાર્જ કરાવવાનું રહેશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લગાડવામાં આવી રહેલા આ મીટર એજન્સી લગાવી રહી છે, ત્યારે આ મીટર એપ્લિકેશનમાં સાથે કનેક્ટ થશે, જેથી જેમ જેમ બેલેન્સ ઓછું થશે તેમ 300 રૂપિયાથી મેસેજ આવતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં વીજ કંપની દ્વારા પ્રીપેડ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પીપલોદ વિસ્તારના સુમન સેલ એપાર્ટમેન્ટના 825 મકાનોમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી ચાલી રહી છે. વીજ કંપની દ્વારા સમગ્ર શહેરમાં 40 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યા છે. કોઈપણ પ્રકારની મીટર સંબંધિત સમસ્યાનો ઉકેલ આંગળીના ટેરવે ઉકેલી શકાશે. સ્માર્ટ મીટર લગાવ્યાના બાદ ગ્રાહકોને વીજ કંપની સુધી લંબાવવું નહીં પડે. મોબાઈલમાં જ ઓનલાઈન વપરાશ પ્રમાણે રિચાર્જ માટેની સુવિધા રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યમાં સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ લગાવવાની શરૂઆત કરાઈ છે અને ડીજીવીસીએલ દ્વારા 2636 કરોડનો ખર્ચ સ્માર્ટ વીજ મીટર પાછળ કરવામાં આવી રહ્યો છે. ઘર, સરકારી કચેરીઓ, ટ્રાન્સફોર્મરમાં સહિત પહેલા ફેઝમાં 17.73 અને બીજા ફેઝમાં 23.89 લાખ મીટર લગાડવાની કામગીરી થઈ રહી છે. ડીજીવીસીએલના એન્જિનિયર આનંદ પટેલે જણાવ્યું હતું કે આ સ્માર્ટ મીટર છે, જૂના મીટર જેવા જ હશે. આમાં 2-વે કોમ્યુનિકેશન થાય છે. મોબાઈલ એપ્લિકેશનમાં ડિટેલ ભરાશે, 4 જગ્યાએ ચેક થશે, ત્યારબાદ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ગ્રાહકને પાછલા દિવસના દર અડધા કલાકે તેમના વપરાશની વિગતો પણ મળી રહેશે. એલર્ટ પણ મળતા રહેશે અને બેલેન્સ કેટલું બાકી રહ્યું તેના મેસેજ પણ મળશે. 200થી લઈને -200 અને 300માં પણ મેસેજ મળશે. ત્યારબાદ કનેક્શન કપાઈ જશે. પટેલ, ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પીપલોદ ડિવિઝન છે. હાલમાં જે આ સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. સ્માર્ટ મીટર એ 2-વે કોમ્યુનિકેશન સિસ્ટમ પર કામ કરતું એક અને આપના રિયલ વપરાશ બતાવતું એક આ મીટર છે. અને આપનો જે કન્ઝપ્શન, જે આપણો વીજ વપરાશ થશે એ તમારું એના પરથી એનાલિસિસ થઈ શકશે ગ્રાહકને. અને મિનિમમ 100 રૂપિયાના બેલેન્સથી રિચાર્જ કરવામાં આવશે. મિનિમમ 100 રૂપિયા રાખો, ત્યારબાદ તમે ગમે તે એમાઉન્ટથી તમે એને રિચાર્જ કરી શકશો. રિચાર્જની ફેસિલિટીઝ તમારે QR કોડ છે, આપણે ક્રેડિટ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે અને યુપીઆઈથી કરી શકશો. રજાના દિવસે પણ તમે એને રિચાર્જ કરી શકશો. અને એમાં તમને 6 જાતના એલર્ટ્સ આપવામાં આવ્યા છે. તમારું સરેરાશ એવરેજથી 7 દિવસનું હશે ત્યારે તમને એલર્ટ આવશે કે ભાઈ તમારું આટલી આઉટસ્ટેન્ડિંગ તમારું બેલેન્સ છે. અને પછી 2 દિવસનું સરેરાશ વપરાશ હશે ત્યારે પણ તમને એક મેસેજ આવશે, એલર્ટ આપવામાં આવશે. 50 રૂપિયાના બેલેન્સ પર બી તમને એલર્ટ આપવામાં આવશે. 0 રૂપિયાના બેલેન્સ પર બી તમને એલર્ટ આપવામાં આવશે. -100 રૂપિયામાં પણ તમને એલર્ટ આપવામાં આવશે. -300 હશે તમારું બેલેન્સ નેગેટિવ જશે ત્યારે બી તમને એલર્ટ આપવામાં આવશે, મેસેજ આપવામાં આવશે. ત્યાં સુધી કોઈ કાર્યવાહી આપવાની થશે નહીં. અને ત્યારબાદ તમે રિચાર્જ કરાવી શકો. અને રિચાર્જના મેં તમને ઓપ્શન કઈ રીતે તમે રિચાર્જ કરાવી શકશો. રજાના દિવસે બી રિચાર્જ તમે કરાવી શકશો. ગમે ત્યારે તમે દુનિયાના કોઈ બી કોર્નરમાંથી તમે એને રિચાર્જ કરી શકશો. શહેરમાં આજે સવારે જુદા જુદા વિસ્તારમાં આગ લાગવાના કોલ મળતા જ ફાયર વિભાગ દોડતું રહ્યું છે. અલગ અલગ બનાવોમાં વેડ રોડ ઉપર આવેલા કાપડના શોરૂમમાં એસીમાં બ્લાસ્ટ થતાં આગ લાગવા પામી હતી. આગની ઘટનાને પગલે સ્થળ ઉપર અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. ઘટના અંગે જાણ કરવામાં આવતા જ ફાયરના લાશ્કરો ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આ સિવાય અબ્રમા રોડ ઉપર આવેલા આયુર્વેદિકની દુકાનમાં પણ આગ ફાટી નીકળી હતી. વેડ રોડ વાલેના ચોક પાસે આવેલ વિરાસત ફેશન સ્ટુડિયો નામનો કાપડનો શોરૂમ આવેલો છે. દરમિયાન આજરોજ સવારે શોરૂમમાં આગ ફાટી નીકળી હતી, જેને પગલે સ્થળ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે જાણ કરવામાં આવતા જ કતારગામ અને મુગલીસરા ફાયર સ્ટેશનના ફાયરનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. વધુમાં ફાયર ઓફિસર
બળવંતસિંઘે જણાવ્યું હતું કે એસીમાં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હતી. આગ આખા શોરૂમમાં પ્રસરી ગઈ હતી અને જેને કાબૂમાં મેળવવા માટે શોરૂમના કાચના દરવાજા પણ તોડવા પડ્યા હતા અને મહા મહેનતે 1.5 થી 2 કલાકની જહેમત બાદ લાશકારો દ્વારા આ આગ પર કંટ્રોલ મેળવવામાં આવ્યો છે. જ્યારે આ આગને કારણે શોરૂમમાં રહેલો કાપડનો જથ્થો તથા એસી અને ફર્નિચરનો જથ્થો પણ બળી જતા લાખોનું નુકસાન થવા પામ્યું છે. નકલી આઈપીએસ, નકલી પીએસઆઈ ને હવે નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. નકલી ડેપ્યુટી કલેક્ટરની સાથે અન્ય એક આરોપીની પણ શહેરના સલાબતપુર પોલીસે જ્વેલર્સ વેપારી જોડે ₹12 લાખની છેતરપિંડી કેસમાં ધરપકડ કરી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલા જ્વેલર્સ વેપારીને ત્યાં આ નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટર અને તેની સાથેનો શખ્સ જ્વેલરીની ખરીદી કરવા પહોંચ્યા હતા. વેપારીને ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપી ₹12 લાખનું સોનું ખરીદ્યું હતું, જે બદલામાં આપેલા ચેક રિટર્ન કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. સમગ્ર મામલો સલાબતપુરા પોલીસે પહોંચતા પોલીસે ખરાઈ કરી હતી. પોલીસ તપાસમાં સમગ્ર ભાંડો ફૂટી નીકળ્યો હતો અને મહિલા ડેપ્યુટી કલેક્ટર સહિત 2 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. નકલી સરકારી અધિકારીઓની જાણે રાફડો ફાટી નીકળ્યો હોય તેમ એક બાદ એક નકલી અધિકારીઓ પોલીસના હાથે ઝડપાઈ રહ્યા છે, જેમાં આવી જ એક મહિલા સુરત પોલીસના હાથે ઝડપાઈ છે. સુરતના વરાછા સ્થિત લંબેનોવાન રોડ પર શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા લખા રબારી માંદરવાજા ખાતે ચામુંડા જ્વેલર્સ નામે દુકાન ધરાવે છે. 31 માર્ચના રોજ વ્યારાની હેતલ ચૌધરી તેમની દુકાને સોનાની ખરીદી કરવા માટે પહોંચી હતી. હેતલ ચૌધરી સાથે અન્ય એક શખ્સ પણ હતો, જ્યાં હેતલ ચૌધરીએ 12,38,000ની મત્તાના સોનાના ઘરેણાની ખરીદી કર્યા બાદ અલગ અલગ તારીખના 2 ચેક આપ્યા હતા. વેપારીને વિશ્વાસમાં ભરોસામાં લેવા માટે પોતાની ઓળખ ગાંધીનગરના ડેપ્યુટી કલેક્ટર તરીકેની આપી હતી. એટલું જ નહીં, પરંતુ 29મી માર્ચના રોજ પોતે સુરત કડોદરા તરફ ઓટો રિક્ષામાં જઈ રહ્યા હતા. તે દરમિયાન મોપેડ પર આવેલા 2 શખ્સોએ તેણીનો મોબાઈલ સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા હતા, જે અંગેની ફરિયાદ પણ તેણે સારોલી પોલીસ મથકમાં નોંધાવી હતી અને તેમાં પણ પોતાની ઓળખ ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી હતી. જે એફઆઈઆરની કોપી વેપારીને બતાવતા તેણે વિશ્વાસ આવી ગયો હતો અને તેણે 12,38,000ની કિંમતના સોનાના ઘરેણા આપી ચેક લઈ લીધા હતા. પરંતુ આ ચેક રિટર્ન થતાં જ વેપારીએ સલાબતપુરા પોલીસ મથકની ફરિયાદ નોંધાવી હતી અને જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ કરવામાં આવી હતી. વેપારીએ જણાવેલી હકીકતના આધારે મહિલા ડેપ્યુટી કલેક્ટર તરીકેની ઓળખ આપનાર હેતલ ચૌધરીની ખરાઈ કરવામાં આવી હતી, જ્યાં સારોલી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદની જાણ થતાં જ સલાબતપુરા પોલીસે પણ તે મામલે ખરાઈ કરતા સમગ્ર ભાંડો ફૂટી નીકળ્યો હતો. પોલીસે નકલી મહિલા ડેપ્યુટી કલેક્ટર હેતલ ચૌધરી સહિત 2ની અંબાજી ખાતેથી વોચ ગોઠવીને ધરપકડ કરી હતી. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી અમી પાર્ક સોસાયટીમાં મહિલાઓ રણચંડી બની હતી. સોસાયટીમાંથી રોડ પાસ થતાં જ આ રોડના વિરોધમાં મહિલાઓએ થાળી વગાડી વિરોધ નોંધાવ્યો હતો. જો માંગ નહીં સ્વીકારાય તો સોસાયટીના 200 ઘર ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા TP-20 અંતર્ગત આવતા રોડની જગ્યા ખાલી કરવા માટે સોસાયટીને નોટિસ પાઠવવામાં આવતા મામલો ગરમાયો છે. લોકસભાની ચૂંટણી વચ્ચે સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી અમી પાર્ક સોસાયટીના 200 ઘરના રહીશોએ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવા માટે પણ ચીમકી ઉચ્ચારી છે. સોસાયટીના રહીશોની મુખ્ય માંગ એ છે કે સોસાયટીમાંથી અચાનક પાસ થયેલો રોડ છે, જેના કારણે તમામ સ્થાનિકોમાં રોષ ભરાયેલો છે. જ્યારે સ્થાનિક રહેવાસી દ્વારા જણાવ્યું હતું કે રોડનો મેપ બદલી અમારી સોસાયટીમાંથી કાઢવામાં આવ્યો છે અને અનેક વખત પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, જેથી સ્થાનિક મહિલાઓએ સાથે મળી થાળીઓ વગાડીને આ મામલે વિરોધ કરવામાં આવ્યો છે. રોડ પસાર થશે તો તેમના બાળકો માટે રમવાની જગ્યા નહીં રહે, તેમજ મહિલાઓની સુરક્ષા પણ જોખમાશે. જો આ માંગ નહીં સ્વીકારાય તો સોસાયટીના 200 મકાનના લોકો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેવું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે.
માંગ છે કે અહીંયાથી રસ્તો નથી કાઢવાનો, બસ એક જ માંગ છે. ખાસ કરીને કેટલા મકાનો છે અહીંયા અને રસ્તો ક્યારથી નીકળવાનો? 200 આસપાસના મકાન છે ને 2019 થી બધા કહે છે કે ત્યારથી રસ્તો નીકળવાનું ઓલું કર્યું છે. એમ શું લાગે છે રસ્તો નીકળવાથી શું શું સમસ્યા થશે? જો તો પહેલા તો એ કે બાળકો ન રમી શકે ને સ્ત્રીની જે સુરક્ષા હોય ને એ જ ન રહી શકે, કેમ કે રસ્તો હોય ત્યારે રાતે 12 વાગે કોઈ નીકળે, 1 વાગે નીકળે, આપણે એને કોઈ ના ન પાડી શકીએ. એટલા માટે સ્ત્રીની સુરક્ષા પહેલા અને બાળકોને રમવાનું ખાસ, આ 2 વસ્તુ નહીં. સોસાયટીમાં ઇમરજન્સી થાય તો ઇમરજન્સી થાય, કોઈ દવાખાનું આવ્યું હોય તો એમ્બ્યુલન્સ કેવી રીતે આવી શકે, અને અમારે બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળી શકવી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એક વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં જ ₹500ની ચલણી નોટ મૂકી હતી. આ વિદ્યાર્થીને યુનિવર્સિટીના નિયમ મુજબ ₹2500 પેનલ્ટીની સાથે 6 મહિના સુધી પૂરક કે ઓન ડિમાન્ડ પરીક્ષા આપી ન શકે તેવી સજા ફરવામાં આવી છે. યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ કરતા 130 વિદ્યાર્થીઓનું હિયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 98% વિદ્યાર્થીઓ માઇક્રો ઝેરોક્સ અને હાથે લખેલ કાપલીઓ લાવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના નવા નિયમ મુજબ ₹500ની સાથે 3 મહિના સુધી ઓન ડિમાન્ડ એક્ઝામનો લાભ નહીં આપવાનો નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત એક વિદ્યાર્થીની ઉત્તરવહીમાંથી ₹500ની ચલણી નોટ મળી આવી હતી. આ વિદ્યાર્થીનું હિયરિંગ કરાયું હતું, જેમાં તેણે જણાવ્યું હતું કે મેં 3 વખત પરીક્ષા આપી હતી, પરંતુ 3ય પરીક્ષામાં પાસ થયો ન હતો. હવે સાહેબ પાસ કરી દેશે એમ માનીને આન્સર બુકમાં ₹500ની નોટ મૂકી હતી. મારાથી ભૂલ થઈ ગઈ છે, હવે નહીં કરીશ. યુનિવર્સિટીએ કડક નિયમ હાથમાં લઈને તમે યુનિવર્સિટીમાં ઉત્તરવહીમાં ચલણી નોટ મૂકશે તો તેને 2500 પેનલ્ટી સાથે 6 માસ સુધી કોઈ પરીક્ષા આપવામાં મળશે નહીં. તે નિયમના આધારે આ વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગરના નસીબપરના પશુપાલકની દીકરીને તેના લગ્ન બાદ તેમની બહેનનો જ દીકરો બીજી વખત ભગાડીને સુરત લાવ્યો હતો અને આવી શંકામાં તેને શોધવા આવેલા પશુપાલક અને તેના મોટા ભાઈ અને દીકરા ઉપર બહેનના જ 4 દીકરાઓએ જીવલેણ હુમલો કરતા મોટા ભાઈનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે પશુપાલકને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પુણા પોલીસે હત્યાનો પ્રયાસ અંગેનો ગુનો નોંધી 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક ભાણિયો સગીર વયનો છે. આ હત્યાકાંડમાં નવો ખુલાસો સામે આવ્યો છે, જેના કારણે મોટા પપ્પાની હત્યા થઈ તે પુત્રીનો સાસરીમાં જ હોવાનું સામે આવ્યું છે. ભાવનગરના વલભીપુર તાલુકાના નસીદપર ગામમાં રામાપીર મંદિરની પાછળ રહેતા પશુપાલક બાબુભાઈ વાઘેલાની દીકરીને મૂળ ભાવનગરના તળાજાના થાડીસ ગામનો વતની અને સુરતમાં પરતપાટિયાથી રેશમા રો હાઉસ 4 રસ્તા પર આવેલા SMC પાર્કિંગની બાજુમાં નીલગિરી પોપડામાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બહેનનો દીકરો વિશાલ પરમાર 20 દિવસ અગાઉ ભગાડીને સુરત લાવ્યો હતો. ત્રીજા દિવસે પિતા બાબુભાઈ મનસુખભાઈ અને ભાઈ વિક્રમ સુરત આવ્યા હતા અને વિશાલ પાસેથી સોનલને લઈ વતન પરત લઈ ગયા હતા અને તેના લગ્ન કરાવ્યા હતા. લગ્નના 7 દિવસ બાદ બહાદુરે બાબુભાઈને ફોન કરીને સમગ્ર હકીકત જણાવી હતી અને તેમની દીકરી ઘર પર ન હોય તે બાબતે પણ ફરિયાદ કરી હતી. જ્યારે આ મામલે વિશાલ ફરી એક વખત દીકરીને ભગાડી ગયો હોવાની શંકાના આધારે ત્રણેય બાબુભાઈ અને મનસુખભાઈ તેમજ તેમનો દીકરો સુરત પહોંચ્યા હતા અને વિશાલને નીલગિરી ખાતે મળ્યા હતા. જોકે આ મામલે કોઈ જાણતો ન હોવા છતાં તેમણે આ ફરિયાદને લઈને વિશાલ સામે કરેલી શંકાના આધારે 3 થી 4 ભાણિયાઓ દ્વારા મામા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં મનસુખભાઈનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બાબુભાઈને ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પુણા પોલીસે વિક્રમની ફરિયાદના આધારે 4 ભાઈઓની વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો અને ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી. જ્યારે હાલ પોલીસે આ 4 આરોપીઓને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઉનાળાની શરૂઆત થતાં જ કંપનીઓમાં આગ લાગવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ઘરમાં જ આગ લાગવાનું વધી ગયું છે. એવામાં પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા લક્ઝરિયસ બંગલામાં આગ લાગવાની ઘટના બની હતી. આગનો ધુમાડો એટલો પ્રચંડ ફેલાયો હતો કે ફાયર બ્રિગેડે ઓક્સિજન માસ્ક પહેરીને આગ પર કાબુ મેળવવા કામગીરી કરવી પડી હતી.
પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા શેઠીઝ બંગલામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી નીકળી હતી. ધીમે ધીમે લાગેલી આગ એટલી પ્રચંડ બની હતી કે સામાનની સાથે ફર્નિચર સળગી જતા ધુમાડો ભારે ફેલાયો હતો. ધુમાડાના કારણે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ ભારે મુશ્કેલી પડી હતી, જેથી ફાયરના જવાનોને ઓક્સિજન માસ્ક પહેરીને અંદર જવાની ફરજ પડી હતી. 5 જેટલા ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કર્યો હતો અને ભારે જહેમત બાદ અંતે આગ પર કાબૂ મેળવાયો હતો. ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે પાર્લે પોઈન્ટના શક્તિનગર બંગલામાં આગ લાગી હતી અને રૂમમાં એસીમાં આગ લાગ્યા બાદ આ આગ સમગ્ર બંગલામાં પ્રસરી હતી, પરંતુ વધારે પડતો ધુમાડો હોવાને કારણે રૂમમાં જવામાં ભારે મુશ્કેલી પડી હતી, જેથી અંદર જતી વખતે સેફટી માટે જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને આગળ કામગીરી કરી હતી. આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે અને સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ગુજરાતની રાજનીતિમાં હવે રંગ ચડી રહ્યો છે અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સમગ્ર રાજ્યમાં ભ્રમણ કરી રહ્યા છે અને બૂથ પ્રમુખ સુધીના માળખાને મજબૂત કરવા માટે કામે લાગ્યા છે. મધ્યપ્રદેશ બાદ સમગ્ર ગુજરાતમાં બૂથ મેનેજમેન્ટ માટે કામ કરવામાં આવી રહ્યું છે, જેમાં નવસારી જિલ્લાના બૂથ કાર્યકર્તાઓની મિટિંગમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓમાં જોશ વધાર્યો હતો. સમગ્ર ગુજરાતમાં બૂથ મેનેજમેન્ટ માટે નવસારી મોડેલ લાગુ કરવાની પ્રદેશ પ્રમુખ યોજના બનાવી રહ્યા છે. ગુજરાતની 26 વિધાનસભા બેઠકો લોકસભા બેઠકો માટે નજીકના સમયમાં ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થવાની છે. તે પહેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તમામ લોકસભા બેઠકો પર બૂથ મેનેજમેન્ટ માટે પ્રયાસો કરી રહ્યા છે, જે અંતર્ગત નવસારી જિલ્લામાં બૂથ કાર્યકર્તાઓ માટે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કાર્યકર્તાઓએ બૂથ પર કઈ રીતે મેનેજમેન્ટ કરવું અને લોકોને મતદાન મથક સુધી કઈ રીતે મતો મેળવવા તેનું માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ માત્ર 40 લાખ મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 80 લાખ મત મળ્યા હતા અને રેકોર્ડ બ્રેક ભારતીય જનતા પાર્ટીને 1,68,00,000 જેટલા મત મળ્યા હતા. તેમ છતાં 26 વિધાનસભા બેઠકો જીતવાની વાત હારી ગયા હતા, જેનું દુઃખ વ્યક્ત કર્યું હતું. જ્યારે સમગ્ર ગુજરાતમાં બૂથ મેનેજમેન્ટ માટે નવસારી મોડેલ સમગ્ર ગુજરાતમાં અપનાવવા માટે હાકલ કરી છે. નવસારી કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ મહેનત કરવા માટે વિવિધ મંત્રો પણ આપવામાં આવ્યા હતા, તેમજ વહેલી સવારે સંકલ્પ કરવા જણાવ્યું હતું કે મારો જન્મ જીત મેળવવા માટે થયો છે, એવો સંકલ્પ કરવા માટે હાકલ કરી હતી. જ્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. પોલીસ કમિશનર વિહોણા હાલના સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ રોજે રોજ કથળી રહી છે. અસામાજિક તત્વો રોજે રોજ માથા ઊંચકી રહ્યા છે, ત્યારે અસામાજિક તત્વો તોફાન મચાવતા હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં આ વખતે પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ વાહનોમાં તોડફોડ કરી હતી. તેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા મરાઠા નગર સોસાયટીમાં કેટલાક માથાભારે તત્વો ઘૂસી આવ્યા હતા અને જેમણે સામાન્ય મુદ્દે સોસાયટીમાં પોતાની ધાક જમાવવા માટે લાકડાના ફટકા સહિતના હથિયારોથી વાહનોની તોડફોડ કરી હતી. આ તોડફોડનો વિડીયો સ્થાનિકોએ મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થતાં જ લોકોએ કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું કે અસામાજિક તત્વો પોતાનો રોફ જમાવવા માટે થી લઈને ધમાલ મચાવી રહ્યા છે. જો આ લોકોને અત્યારથી કાબૂમાં લેવામાં નહીં આવે તો આગળ જતા આ લોકો જ મોટા ગુંડા બની શકે છે. લોકોમાં રોફ પેદા કરવા માટે તત્વોને બને તેટલી ઝડપથી અંકુશમાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. સુરતમાં ગુમ થતા લોકોને શોધવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્યારે આજરોજ અમરોલી વિસ્તારમાં આવાસમાં રહેતા પરિવારનો લાડકવાયો દીકરો 9 વર્ષીય મોહિત ગત તારીખ 7મી એપ્રિલના રોજ ઘરેથી કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યો ગયો છે, જે બાદથી ઘરે પરત ન ફરતા પરિવાર ચિંતામાં મુકાયો છે. ફોટોમાં દેખાયેલ રહેલ 9 વર્ષીય બાળક મોહિત ગુમ થયેલ છે, જેમને લઈને પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. જો કે 2 દિવસ થયા છતાં તેની ભાળ મળી નથી. 9 વર્ષીય મોહિત છેલ્લા 2 વર્ષથી ગુમ હોય. જે કોઈને પણ વ્યક્તિને તેની ભાળ મળે તે નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા તો આ મોબાઈલ નંબર 87804 38965
નંબર પર ફોન કરીને જાણ કરે તેવી વિનંતી કરવામાં આવી છે. ફરી એક વખત મોબાઈલ નંબર 8780438965 નંબર પર ફોન કરીને જાણ કરે. આ હતા આજના સમાચાર. ફરી એક વખત મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.